નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું થેલેસીમિયાની। આપણે જાણીશું પાર્ટ 1માં કે થેલેસીમિયાના શું કારણ હોઈ શકે, શું એના લક્ષણો હોઈ શકે, અને પાર્ટ 2માં આપણે વાત કરીશું થેલેસીમિયાનું નિદાન કઈ રીતે થઈ શકે અને એની સારવાર કઈ રીતે થઈ શકે। હું ડૉક્ટર કાર્તિક પુરોહિત, ક્લિનિકલ હેમેટોલોજીસ્ટ। મિત્રો, થેલેસીમિયા પણ સિકલ સેલ એનિમિયાની જેમ એક લોહીની બીમારી છે, હિમોગ્લોબિનની બીમારી છે, અને એ પણ એક આનુવાંશિક બીમારી છે। મિત્રો, થેલેસીમિયાનું મેઇન કારણ શું છે? થેલેસીમિયાનું મેઇન કારણ છે હેરિડિટરી। તમને થેલેસીમિયા છે કારણ કે તમારા પેરેન્ટ્સમાંથી કોઈકને થેલેસીમિયા હોઈ શકે અને એ તમારામાં એ જેનેટિક મ્યુટેશન પાસ ઓન થયું છે। એટલે આ એક બીમારી છે, મ્યુટેશનથી થાય છે, અને આ મ્યુટેશનનું કોઈ સ્પેસિફિક કારણ નથી કે કોઈ ખાવા પીવાથી કે કોઈક એટમોસ્ફેરના પ્રોબ્લેમથી કોઈક મ્યુટેશન થયું છે, એવું નથી। તો મિત્રો, એના લક્ષણો શું હોઈ શકે? મેજોરિટી ઓફ કેસમાં મિત્રો થેલેસીમિયાના લક્ષણો ખૂબ નાનપણમાં 1 વર્ષની ઉંમરમાં જ આવી જતા હોય છે। એના લક્ષણોના હિસાબથી થેલેસીમિયાના પાર્ટ કરવામાં આવે છે: થેલેસીમિયા મેજર, ઇન્ટરમીડિયા અને થેલેસીમિયા માઇનર। થેલેસીમિયા મેજર એ એમાં સૌથી ગંભીર બીમારી છે, અને મેં કહ્યું એ પ્રમાણે કે એના લક્ષણો જે છે તે 1 વર્ષની ઉંમર પહેલાં જ આવી જાય છે। એના લક્ષણો શું હોઈ શકે? મિત્રો, બાળક વધારે ખાતું ના હોય, વારંવાર રડ્યા કરતું હોય, એનું વજન ના વધતું હોય, અને દેખાવમાં જ એનું જે હિમોગ્લોબિન થોડું ઓછું દેખાતું હોય, ઝાંખું દેખાતું હોય બાળક, તો એવા લક્ષણો જોવા મળી શકે। અને જે સૌથી પહેલાં જે આ બાળકનું નિદાન કરી શકે એ છે તમારા પીડિયાટ્રિશિયન। તમે તમારા પીડિયાટ્રિશિયનને જરૂરથી મળો અગર કંઈક આવી કોઈ તકલીફ બાળકમાં દેખાતી હોય તો। મિત્રો, ઘણીવાર થેલેસીમિયાના લક્ષણો શરૂઆતમાં ઓછા હોય છે અને પછી લેટર ઇન ધ લાઈફ એના લક્ષણો આવી શકે। વારંવાર બ્લડની રિક્વાયરમેન્ટ આવે, લોહી વારંવાર ઓછું થઈ જાય છે। અગર તમારા ડૉક્ટર તમને તપાસ કરે તો ઘણીવાર બરોડની સાઇઝ પણ વધેલી જોવા મળે છે। તો આ એના મિત્રો લક્ષણો થઈ ગયા। નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે થેલેસીમિયાનું નિદાન કઈ રીતે થઈ શકે અને એની સારવાર કઈ રીતે થઈ શકે। આભાર।